હાઉ આર યુ, કેમ છો? મજામાં? તો મિત્રો આજે હું આવી ગયો છું મારા ફાર્મ હાઉસ પર અને બતાવી રહ્યો છું આંબાવાડી અને પછી બતાવી બાજરી. આપ જોઈ શકો છો. હા, આવી જાય અહીંયા વળગી છે ભાઈબાન. તમારે અહીંયા કેમ છે? તો આંબો, લીમડો અને ખરેક આ ટાઈપની કેરીઓ છે ભાઈબંધ. જોઈ શકો છો. ટોટલ ક્વોલિટી. હવે તો મિત્રો 15-20 દિવસ સુધી પાકશે. જોઈ શકો છો આપ. આ સ્પેશિયલ આપણે મંદિરની અંદર પહેલાં ચડાવવા માટે છે એટલે. અને આખું આંબાનો તો મને સીન બતાવું મિત્રો. આ જે અંદર પાંદડા દેખાય એની અંદર બધી 4 પ્રકારના આંબા છે. એની અંદર પણ કેરીઓ છે. હા, પાંદડા યાર ખૂબ છે, ધવરાતો નથી. આ બળો આપ જોઈ શકો છો. હા, પાંદડા આડા થઈ જાય છે. મિત્રો તમે ચિયા ગોબથી વિડીયો જોવો છો ને એ પણ કોમેન્ટ કરતા રહેતો. હવે તો બાદરીનો પાક આખો ઊભો છે. આપણે થાય છે તમારે દોડા બીજા ટોટલી બતાવું આખો. આ સ્પેશિયલ આર્યો વિડીયો બનાવ્યો છે ને. હવે બધું મારા વિસ્તારનું મારું કલ્ચર છે ને આખું તમને બધું બતાવીશ. મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણે લાઈવનું પણ ચાલુ કરવાનું થતું. આટલો મોટો આંબાવાળો છે, 4-5 આંબા ભેળા થયા તો અંદર આ ટાઈપની બખોલા છે બેસવા માટે. એટલે અંદર નેચી કેરીઓ વળગી છે. હવે જોઈ શકો તો હમણાં હું તમને આના અમારા ફાધર માટેની સ્પેશિયલ ગાદી છે. તો અત્યારે તો દુકાને જતા રહ્યા છે, ગામમાં જતા એટલે દુકાને બેઠા છે. હવે મિત્રો તમને હું બતાવું હું કેરીઓ. હા તો નથી. ઓ બાપરે. આપ દોસ્તો જોઈ શકો છો. આ જમીન ને આટલી ઊંધી કેરીઓ થાય ખાલી. આ જોઈ શકો. બાપરે બાપ. ઓ આ જો આવી રીતે દોસ્તો એક તમને બતાવીશ. કેરીઓ છે હમણાં શું પાંદડા થોડાક આડા પડે છે કે નહીં. અને પાછું અંદર 2-3 મધ બેઠા એટલે બીક આવે. હા, અમારે ડેડી હોય દિવસે આરામ કરે, ફ્રી હોય તાર. આરામ તો નથી કરતા, ગમે તેમ કોણ તો મથે કોંકનું કોંક તો કર્યા જ કરે. હા તો દોસ્તા જોઈ શકો. હાવ જમીને બેઠી જોઈ શકો. હાવ જમીનને લબડીને આવ્યો ખરો આંબો. આ જોઈ શકો છો. જમીને લબડી હાવ એટલો આંબો હાવ લટી ગયો છે. મતલબ ડાળિયા બધી વજન થઈ ગયું ત્યાંથી આવી રહી છે. ઘણી ડાળિયા થઈને આ ગુફાઓ એની અંદર બધે કેરીઓ છે. હા બોલો. હવે દોસ્તો વળી તમને બીજી એક લૂમ બતાવું. ઓહો, આજે પવન બહુ છે. આંબો ને લીમડો બે પવન તોણે છે બરોબરનો યાર. આ જોઈ શકો છો મિત્રો. અમે દેખાય છે, કદાચ ઝૂમ કરીને બતાવું દોસ્તો. હવે લીમડાની ડાળે ઓળે દેખાતી છે. વાહ ક્યાં બાત છે. અને એની ઉપર પણ ડાળીની અંદર ફરી તમને બીજી બતાવું. હા ભાઈ ગોમડાની મોજ જોવો છે. હા ધેમો ધોવા પડી ઉપર. અને હવે મિત્રો જઈ રહ્યો છું થોડીક સબ્જી મંડીમાં. અને આ છે આ મશીન તો તમે દેખેલું હશે ને. ભાઈબંધ અમારા આવેલો છે, બાદરી પાવેલ છે એને. એટલે હીરો એની સાયકલ લઈને આવે. હમણાં પેટ્રોલ નથી મળતું ને એટલે પાછું સાયકલ લઈને આવે. શું કરે લે, બાઇક પડી હોય ને. હવે તમને બતાવી દઉં સબ્જી. ચોળાફળી, गवार। और ये क्या दिखता है? भिंडी भाई। જોઈ શકો
આખે આખું વાહ ક્યાં બાત હે ગુવાર ફળે. હમણાં તો અહીં તો માણસો આખો દાડો વેણી જતા રહે ભાઈ. અને આ શીખર કાકડી છે સાકર ટેટી થી જ ખબર નથી. અંદર ખૂબ મધમાખી આવી ગઈ. હવે પપ્પુજીએ વાયા છે પપ્પાએ. અને આ છે બાજરીના ડુંડા. સોના જેવી પાકેલો પાક. ખાસી બધી છે. હાથ થેલી છે, હાથ થેલી. હવે વાઢવા આવવાના છે ભાગીદાર. પછી અમે પાછો ભેળી હેલ્પ કરશું. એવું નહીં કે આપણે સેટ થઈને બેસવાનું, એવું નહીં. જોઈ શકો છો મિત્રો, આવો પાક છે બાજરીનો. જોઈ શકો. દેખો મિત્રો, એ નાખે આખું ધોઈ લો કમ્પ્લીટલી. કેવા ડુંડો હશે કોમેન્ટમાં લખતો પાછો. દેખાણી ઊભી છે ને બધી એક હરખી. આખી મિત્રો તમને બતાવી દો. અને દાડમના દાડખા, લીંબુડિયા, બધું થોડું બધા દાડખા છે. મિત્રો આ જોઈ શકો છો દાડમ છે, પણ દાડમ બધી આપે છે ચકલા માટે. આપણે કોઈ દાડો ખાવાના એમાં હોશ રાખતા જ નહીં. આખો દાડો ચકલા મોજ કરે. આની ઉપર આખો દાડો ચકલા મોજ કરે. અને આ છે લીંબુડી. આ તો લીંબુ વળી ગયા છે ને, દેખાણો. જોઈ શકો તો લીંબુ. બાપરે બાપ. આ લીંબુડી એની અંદર બધે થોડા લીંબુડો આપણે ઘર પર વપરાશ માટે કોઈ આવે તો બધે ભીતર મોણા તો કામ થઈ જાય. પેલા થોડ છે એટલે દેખાય છે એવો. આ તો નેસા પડીને ફૂંકાઈ જાય અમુક. અમુક નીલા છે. આ તો માણસો ઘણા લઈ જાય આખો દાડો સૂકો નીલા. અને અહીં પાછો આ બધી છે કે નહીં, આ જગ્યા દેવા તમને દેખાય ને, આની અંદર અમુક સમય થાય ને અઠવાડિયું એટલે દોણા નાખી દેવાના. એટલે ઓલે 73 બીના રે. આ દાડમ આ સ્પેશિયલ ઓનલી ફોર ચકલા જ ખાય. તમે જોઈ શકો છો થોડી પાસે દાડમ બધી. અને બધા હવે તો બધા લીમડા જ આવે. આ એક ખેતર છે આપણે ભાઈનું, એમાંથી બાજરી લઈ લીધી. 33 બોરી થઈ છે. વાહ, હવે પાછો લીમડાની વાડી આવી ગઈ. આ સ્પેશિયલ બોર્ડર વિસ્તાર અહીંથી ફરવા માટેનો. જો આખો તમને સીન બતાવું. અને એક ભાગ તો હવે ઢલો કરશે, કારણ કે તડકો વધારે થાય એટલે ઉલી બાજુ તો આખી ગરમી થાય. છતાં પણ તમને બતાવી ગયું આખું. અને વ્લોગ આખો ચેવો લાગ્યો ને એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે આવા લીમડાના ઝાડ છે સીધે છાંટ લો. સ્પેશિયલી બેસવા માટે જ, ઓનલી ફોર. હવે તો પ્રાણ જવું છે, પણ હેડાય હું નથી. બાજરી બરોબર નહીં ગામડું બધે. આ બાજુમાં એક આપણા કાકાનું ખેતર છે, એની અંદર વઢાઈ ગઈ છે બધી બાજરી. અને આ અમુક જગ્યાએ ચોક ડુંડા કાચા પડે છે, એટલે થોડા દાડા પછી વઢાશે. 5 દી ઊભી રાખવાની છે, 5-6 દી. અમુક પાકી જશે. વાહ, ક્યાં તીતલી દેખાય. તે આ જો તીતલી ઉડેરી. આપણા ખેતરની અંદર મિત્રો નાના ઝાડખા બધા એની અંદર થાય કે નહીં. તીતર ને બધા પશુ પક્ષી એની અંદર. હવે લીંબોળિયા પણ આવી જાય ઉનાળાના. હવે પાછો મારે તો લીંબોળિયા બે થાય. જોઈ શકો આટલા લીંબોળિયા.
જમ્મુ કાશ્મીર હું બનાવીને છું ખેતરને.